નમસ્કાર. ઘણા લોકો એક વાત કહે છે, મને થોડીવાર શાંતિ મળે છે, પણ એ શાંતિ ટકતી નથી. શાયદ તમે પણ આવું અનુભવ્યું હોય. થોડું ધ્યાન કરો, થોડી શાંતિ મળે, પણ ફરી મન વિચારોમાં ફસાઈ જાય. તો પ્રશ્ન થાય છે, શાંતિ કેમ ટકતી નથી? સૌ પ્રથમ એક વાત સમજવી જરૂરી છે. શાંતિ કોઈ વસ્તુ નથી, જેને આપણે પકડી રાખી શકીએ. શાંતિ કોઈ અનુભવ નથી, જેને આપણે સંગ્રહ કરી શકીએ. શાંતિ એક સ્થિતિ છે, જે ત્યારે આવે છે જ્યારે મન કંઈ માંગતું નથી. પણ આપણું મન શું કરે છે? જ્યારે શાંતિ આવે છે, ત્યારે મન તરત કહે છે, વાહ, આ સારી છે, આને પકડી રાખવી જોઈએ. અને અહીં જ શાંતિ ખોવાઈ જાય છે. કારણ કે જ્યાં માંગ છે, ત્યાં અશાંતિ છે. મન શાંતિને પણ એક લક્ષ્ય બનાવી લે છે. મારે હંમેશા શાંત રહેવું છે, મારે આવું જ અનુભવવું છે. પણ શાંતિ લક્ષ્ય બની જાય ત્યારે એ કુદરતી રહેતી નથી. એક નાનું ઉદાહરણ સમજીએ. જો તમે રાત્રે ઊંઘ લાવવાનો પ્રયત્ન કરો તો ઊંઘ નહીં આવે. પણ જ્યારે તમે પ્રયત્ન છોડો ત્યારે ઊંઘ આવી જાય છે. શાંતિ પણ એવી જ છે. જ્યારે આપણે અશાંતિ સાથે લડીએ છીએ ત્યારે શાંતિ દૂર જાય છે. અને જ્યારે આપણે અશાંતિને સમજીએ છીએ ત્યારે શાંતિ ધીમે ધીમે આવે છે. અહીં એક મહત્વની સમજ છે. શાંતિ લાવવાની નથી. શાંતિ અટકતી નથી. શાંતિ આવતી જાય છે. જ્યારે તમે વિચારોને જેમ છે તેમ રહેવા દો, જ્યારે તમે ભાવનાઓને દબાવો નહીં, ત્યારે અંદર થોડી જગ્યા બને છે. અને એ જગ્યા જ શાંતિ છે. એટલે આગામી વખતે જો શાંતિ જાય તો દુઃખી ન થશો. માત્ર ધ્યાન આપો. હવે મન કંઈ માંગે છે. આ ધ્યાન જ સમજની શરૂઆત છે. આ સમજને અહીં અટકાવીએ. જો તમને શાંતિને જીવનમાં વધુ ઊંડે સમજવી હોય અને મન સાથે રહેવાની સરળ રીતો શીખવી હોય, તો આ વિષય પર તૈયાર કરેલ વિશેષ ઓડિયો માર્ગદર્શન ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી તમે જોઈ શકો છો. આભાર.